ચાલો આજે આપણે એક નજર કરીએ અમેઝિંગ લાઈફ નામની એક ડિજિટલ તક પર। આ જે કંઈ પણ માહિતી છે એ સીધી એમના જ પ્રેઝન્ટેશનમાંથી લેવામાં આવી છે, જેથી આપણે બરાબર સમજી શકીએ કે તેઓ શું રજૂ કરી રહ્યા છે। તો ચાલો આમાં ઊંડા ઉતરીએ। જો દરેક આવી તકની શરૂઆત ક્યાંક ને ક્યાંક એક મોટા વચનથી જ થતી હોય છે, અને અહીં એ વચન છે તમારા સપનાને વાસ્તવિકતામાં ફેરવો। આ વાક્ય બહુ શક્તિશાળી છે નહીં, સીધું જ લોકોની મોટી આશાઓને સ્પર્શે છે। હવે જોઈએ કે આ વચનને પૂરું કરવા માટે રસ્તો શું બતાવવામાં આવ્યો છે। તો આખી વાતને બરાબર સમજવા માટે આપણે આને 5 અલગ ભાગમાં તોડી નાખીશું। પહેલાં તો એમનું વચન શું છે, પછી એ શું શીખવે છે, ત્રીજું પૈસા કમાવાની સિસ્ટમ શું છે, ચોથું જે બોનસની વાતો થાય છે એ શું છે, અને છેલ્લે આખી રમતના નિયમો શું છે। તો સૌથી પહેલાં એ સમજીએ કે આ તક પાછળનો મુખ્ય આઈડિયા, એનું કારણ શું છે। તો કયા સપનાની વાત થઈ રહી છે? પ્રેઝન્ટેશન પ્રમાણે અહીં કોઈ નાની મોટી વાત નથી। અહીં વાત થાય છે લક્ઝરી ઘરની, લક્ઝરી કારની, આર્થિક આઝાદીની અને આખી દુનિયા ફરવાની। આ એવા ગોલ્સ છે જે મોટાભાગના લોકોને આકર્ષે છે, અને આ તક બરાબર એ જ વસ્તુઓને ટાર્ગેટ કરે છે। અને આ સપના સુધી પહોંચવા માટે આંકડા પણ બતાવવામાં આવ્યા છે, અને એ પણ કંઈ નાના સૂના નહીં। રોજના 1000 રૂપિયાથી 5000 રૂપિયા સુધીની કમાણી, અને વર્ષે 10 લાખથી 15 લાખ સુધી। આ આંકડા એક સંભવિત કમાણી તરીકે રજૂ કરાયા છે, જે સાંભળીને કોઈનું પણ ધ્યાન ખેંચાય એ સ્વાભાવિક છે। સારું, તો આટલી મોટી આવક અને આટલા મોટા સપના, એની પાછળ પ્રોડક્ટ શું છે? ચાલો હવે એના મૂળ સુધી પહોંચીએ। તો આખી સિસ્ટમનો આધાર છે ડિજિટલ માર્કેટિંગના એજ્યુકેશનલ કોર્સ। અહીં 4 અલગ પેકેજ છે: બિગિનર, એક્સપર્ટ, ચેમ્પિયન અને માસ્ટર। દરેકની કિંમત અલગ છે, અને દરેકમાં શીખવવામાં આવતી સ્કિલ પણ અલગ છે। પણ અહીં એક ખાસ વસ્તુ પર ધ્યાન આપજો, એ છે પીવી, એટલે કે પોઈન્ટ વેલ્યુ। આ યાદ રાખજો, કારણ કે આનો ખેલ આગળ બહુ મોટો છે। ચાલો હવે એ સવાલ પર આવીએ જે બધાના મગજમાં હશે, કે આમાં પૈસા બને છે કેવી રીતે? સૌથી પહેલો અને કહી શકાય કે સૌથી સીધો રસ્તો છે રેફરલ બોનસ। સાવ સાદા શબ્દોમાં, જો તમારા રેફરન્સથી કોઈ વ્યક્તિ કોર્સ ખરીદે તો તમને સીધું કમિશન મળે છે। તો આ કમિશન કેટલું છે? જો બધું પેકેજ પર આધાર રાખે છે। સૌથી નાનું બિગનર પેકેજ વેચવા પર 50 રૂપિયા મળે, તો એની સામે માસ્ટર પેકેજ વેચવા પર સીધા 500 રૂપિયા મળે। એટલે અહીં સ્પષ્ટ છે કે મોટા પેકેજ વેચવા માટે વધારે પ્રોત્સાહન આપવામાં આવ્યું છે। પણ વાત અહીં પૂરી નથી થતી। આ તો થઈ સીધી કમાણી। આના સિવાય પણ એક બીજું લેયર છે, જે ટીમ બિલ્ડિંગ અને એના પરફોર્મન્સ પર આધાર રાખે છે। તો સમજો કે કમાણીના મુખ્ય 2 રસ્તા છે। એક છે રેફરલ બોનસ, જે તમે પોતે કોઈને પ્રોડક્ટ વેચો એના પર મળે, સીધી વાત। અને બીજું છે મેચિંગ બોનસ, જે તમારી નીચે જે ટીમ બને છે એમના કામ પર આધાર રાખે છે। એક વન ટાઈમ કમિશન છે, જ્યારે બીજું ટીમની એક્ટિવિટીના આધારે વારંવાર મળી શકે છે। મેચિંગ બોનસનો આખો કોન્સેપ્ટ જોડી અથવા પેર પર ચાલે છે। એટલે કે તમારી નીચેની ટીમમાં જ્યારે સંતુલિત રીતે વેચાણ થાય ત્યારે આ બોનસ જનરેટ થાય છે। પણ અહીં એક શરત પણ છે, જેને કહેવાય છે ડેઇલી કેપિંગ। એટલે કે તમે એક દિવસમાં આ બોનસથી કેટલા પૈસા કમાઈ શકો એની એક લિમિટ છે। આ 2 મુખ્ય બોનસ સિવાય લોકોને મોટિવેટેડ રાખવા માટે હજુ પણ એક ત્રીજો રસ્તો છે। એ છે રેન્ક અને રિવોર્ડ સિસ્ટમ। આને તમે એક પ્રકારની ગેમ સમજી શકો છો, જ્યાં લેવલ પાર કરવાના છે। જેમ તમારી ટીમ વધુ પીવી ભેગા કરે, તમારો રેન્ક વધે અને તમને રોકડા ઇનામ મળે। આ સફર અમેઝિંગ સ્ટારથી શરૂ થાય છે અને ક્યાં સુધી જાય છે? છેક પ્લેટિનમ સુધી, જ્યાં 10,000 પીવી ભેગા કરવા પર રિવોર્ડ્સ છે પૂરા 2 લાખ રૂપિયાનું। અને હા, દરેક રેન્ક માટે એક સમય મર્યાદા પણ છે। કોઈ પણ સિસ્ટમ હોય, એના નિયમો અને શરતો જાણવા ખૂબ જરૂરી છે। તો ચાલો હવે છેલ્લે એના પર નજર નાખીએ કે આમાં જોડાવા અને કામ કરવા માટેની ઝીણી વિગતો શું છે। તો જો આમાં જોડાવું હોય તો અમુક બેઝિક જરૂરિયાતો છે, જેમ કે ઉંમર 18 વર્ષથી વધુ હોવી જોઈએ, પાન કાર્ડ અને આધાર કાર્ડ ફરજિયાત છે, અને પૈસા લેવા માટે બેંક ખાતું તો જોઈએ જ। અને હા, એક ખાસ શરત છે કે રોજના વર્કશોપમાં જોડાવવું પડશે। અને એ પણ નોટ કરી લેજો કે ઓછામાં ઓછા 300 રૂપિયા ભેગા થાય પછી જ તમે એને બેંકમાં ટ્રાન્સફર કરી શકો છો। હવે જે પણ કમાણી થાય, એ શું પૂરેપૂરી હાથમાં આવે છે? ના,
એમાંથી અમુક કપાત થાય છે. જેટલી પણ કમાણી થઈ હોય એના 5% એડમિન ફી અને 2% TDS એટલે કે ટેક્સ કપાય છે. બાકીના 93% તમારા ખાતામાં આવે છે. તો આ બધું જોયા પછી એક સવાલ ચોક્કસ થાય કે જ્યારે તમે એજ્યુકેશન એટલે કે શિક્ષણ, એક કમ્યુનિટી અને સાથે સાથે આવું મલ્ટી લેયર કમિશનનું માળખું આ ત્રણેયને ભેગું કરો ત્યારે શું બને છે? આ એક એવું મોડલ છે જે શિક્ષણ, ટીમવર્ક અને પૈસા આ બધાને એકસાથે જોડે છે અને એના પરિણામો કેવા હોઈ શકે એ વિચારવા જેવું છે.